ચાલો હવે આપણે આણું જોશું. આ છે ને મિત્રો, આણું છે ને એટલું છે ને કે આઈ થિંક 151 વસ્તુથી વધારે વસ્તુ છે અહીંયા આણામાં. ને અહીંયા સ્ટેજ બનેલું છે. અહીંયા ઘણા બધા સાધુ સંતો અને ઘણા બધા મહેમાન પણ આવવાના છે આ સ્ટેજ ઉપર. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની અંદર આપણું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતાજીને હર હર મહાદેવ. તો ભાઈ અત્યારે છે ને મહુવા મારુતિની અંદર ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન છે અને એમાં 11 દીકરીઓના લગ્ન છે. જે અહીંયા જે લગ્ન થાય ને મિત્રો, મા બાપ વગરની તથા ગરીબ દીકરીના લગ્ન છે. અને હમણાં હું તમને આ બધું દેખાડું, બધું આયોજન કઈ રીતનું છે અને આણું કેટલું છે. તો ભાઈ છે ને અત્યારે આ તૃતીય સમૂહ લગ્ન છે. ગયા વર્ષના લગ્નના પણ આપણી ચેનલ અંદર વ્લોગ હતો, તો એ પણ તમે જોઈ લેજો. તો ચાલો હવે આપણે જઈએ. મારુતિનું ગ્રુપ છે, હનુમાનજી મહારાજનું મંદિર છે, ત્યાં જઈએ. મિત્રો એડ્રેસની વાત કરીએ તો જિલ્લો ભાવનગર, તાલુકો મહુવા, અને મહુવામાં જનતા પ્લોટ 2, સ્લમ નંબર 9 ને મારુતિ હનુમાનજીના મંદિરની સામે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો આ ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મારુતિનું ગ્રુપ છે ત્યાં એડ્રેસ ઉપર આવી ગયા છીએ. અને ભાઈ જો બહારનો ગેટ જુઓ તમે ભાઈ, આ ગેટ છે પણ અહીંનો જો મારુતિ નંદન ગ્રુપ. તો ભાઈ ચાલો હવે આપણે ધીરે ધીરે અંદર એન્ટર થઈએ. તો ભાઈ ફાઇનલી અંદર આવી ગયા છીએ. અને પહેલાં છે ને આપણે આણું દેખાડતું કે કેટલી વસ્તુ અહીંયા આણાની અંદર છે. તો પહેલાં ચાલો આપણે આણું જોઈએ. ને ભાઈ આણું છે ને જો અહીંયા બધી રીતના લાઇનમાં ગોઠવેલું છે, ઠેઠ ઓલી સાઈડ સુધી છે. એટલે ટોટલ 11 દીકરીના લગ્ન છે. એટલે અહીંથી આણું છે જો આ પહેલો માંડવો. તો ચાલો હવે આપણે આણું જોઈશું અને આપણે કેટલી વસ્તુ છે. જો ભાઈ અહીંયા છે ને બધું આણું ગોઠવેલું છે. આ છે ને મિત્રો આણું છે ને એટલું છે ને કે આઈ થિંક 151 વસ્તુથી વધારે વસ્તુ છે અહીંયા આણામાં. તો મિત્રો ચાલો આપણે સૌપ્રથમ છે ને હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ. મિત્રો તમને પણ દર્શન કરાવું મારુતિ નંદન હનુમાનજી મહારાજના. ચાલો આપણે દર્શન કરીએ.
તો ભાઈ હનુમાનજીના દર્શન કરી લીધા ને હવે મિત્રો છે ને બધા તમને મંડપ દેખાડું કે કેટલા મંડપ છે ટોટલ. જુઓ અહીંથી સ્ટાર્ટ થાય છે મંડપ, જો અહીંથી સ્ટાર્ટ થાય છે ઠેઠ આ ટોટલ 11 છે. 5 આ લાઈનમાં છે, એક મંદિરની પાછળ છે, એક મંદિરની પાછળ ને બીજા 5 આ સાઈડ મંડપ છે. જુઓ તો હવે બધા મંડપ દેખાડી દીધા છે અને હવે છે ને આ સાઈડ નાસ્તા હાઉસ છે એ તમને પહેલાં બતાડી દઉં. ચા પાણીનો નાસ્તો ને એ બધી અહીંયા બધી વ્યવસ્થા થવાની છે. જો ભાઈ આ આખો મંડપ છે ને આખો ચા પાણી નાસ્તા હાઉસનો છે. જો ભાઈ કુલરમાં ભર્યા છે પાણી, ઠંડુ પાણી. અહીંયા બધું સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે ને મિત્રો છે ને ઠંડા પાણીના કુલર મૂક્યા છે, એકદમ ઠંડી હવા આવે. જુઓ તો ભાઈ હવે આપણે આગળ જઈએ. બધે જો અહીંયા બધે ગોઠવી દીધા છે બધે મંડપ ને બધું. તો ભાઈ હવે છે ને આપણે આવ્યા છીએ અહીંયા જે બધા લોકોનું સ્વાગત કરવાના છે. એ સ્ટેજ બનાવેલું છે, ઘણા બધા કાર્યાલય માટે ઘણા બધા માણસો આવવાના છે. જુઓ ભાઈ અહીંયા છે ને ખુરશીનું નાખી દીધું છે અને અહીંયા સ્ટેજ બનેલું છે. અહીંયા ઘણા બધા સાધુ સંતો અને ઘણા બધા મહેમાન પણ આવવાના છે આ સ્ટેજ ઉપર. જો ભાઈ અહીંયા સોફા ને બધું નખાઈ ગયું છે. જુઓ તો ભાઈ મિત્રો મેં તમને હમણાં કાર્યાલય દેખાડ્યું ને આ છે ને મિત્રો નાસ્તા હાઉસ છે. અહીંયા બધા લોકો માટે નાસ્તો બનાવવામાં આવશે અને ભાઈ અહીંયા બધા લોકો નાસ્તો પણ કરવાના છે. અને મિત્રો અહીંયા છે ને ગ્રુપના બધા મેમ્બર એટલું કામ કર્યું ને કે તમે વાત જ આવી. 3 દિવસ 4 દિવસ સુધી કન્ટિન્યુ બધા મોડા સુધી કામ કર્યું હતું. 4 વાગ્યા સુધી કામ કર્યું હતું ભાઈ. 4, 5 વાગ્યા 6 વાગ્યા સુધી બધાનું 1 નંબર કામકાજ છે ગ્રુપના સભ્યોનો. અને મિત્રો છે ને મા બાપ વગરની ને ભાઈ એવી દીકરીઓ હોય ને ગરીબ ઘરની દીકરીઓ એના માટેના સમૂહ લગ્ન છે. દર વર્ષે આવી રીતે કરે છે. આ આઈ થિંક 3જું વર્ષ છે, આ 3ય સમૂહ લગ્ન છે. અને ભાઈ આવી રીતે કરતા રહે છે સમૂહ લગ્નનું કામકાજ. તમારા બીજા મિત્રો સાથે શેર કરજો એટલે ભાઈ બધા લોકોને ખબર પડે કે ભાઈ મહુવાની અંદર આવી રીતના સમૂહ લગ્ન થાય છે. અને ભાઈ આણું પણ એટલું આપે છે કે 151થી વધારે વસ્તુ છે. અને ભાઈ હજી છે ને બધું કામકાજ ચાલુ જ છે ભાઈ. જુઓ આ બધા જો મિત્રો પડદાને એવું લગાડે છે. જુઓ હજી બધું કામકાજ ચાલુ જ છે. અને હજી છે ને મિત્રો 3 વાગ્યા ભાઈ બધા કુબેરનાથ મહાદેવ જવાના છે. ત્યાંથી ભાઈ છે ને ત્યાંથી જે વરાજાની જાન હોય ને લઈને ત્યાંથી મંદિર તરફ આવવાના છે. જો ભાઈ અહીંયા પણ હજી કામ ચાલુ છે. જો બધા ગ્રુપના સભ્યો કામ કરી રહ્યા છે. જુઓ ભાઈ પાણીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. જુઓ તો ભાઈ ફૂલ તડકો છે ને, ફૂલ તડકો છે એટલા માટે અહીંયા છે ને ઠંડુ શરબતની સેવા દે છે ભાઈ. મેંગો શરબત બનાવ્યું છે આ ભાઈએ. તો મિત્રો બધું આયોજન મેં તમને દેખાડી દીધું છે. અને હવે મિત્રો છે ને જાન હમણાં આવવાનું છે ટૂંક સમયમાં, તો હમણાં ત્યાં જવાના છે. તો મિત્રો એ પાર્ટ 2માં આવશે કારણ કે મિત્રો છે ને વ્લોગ લોંગ થઈ જશે. પાર્ટ 2 આવશે તો એ હમણાં ટૂંક સમયની અંદર આવી જશે. તો એ પાર્ટ તમે જોઈ લેજો. તો બસ મિત્રો આજનો વ્લોગ આને એન્ડ કરી દે છે. મળશું પર એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે. મિત્રો બધાને જય માતાજી, બાય બાય. પાર્ટ 2 આવે છે, જરાક જોઈ લેજો, કમેન્ટ કરી દેજો. બાય બાય.